હેલો દોસ્તો, લાડલી લેડીઝ કલેક્શન ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વિશેષ કટ બ્લાઉઝનું કટિંગ શીખીશું। શરીરના માપ પરથી લંબાઈ છે 13, ચેસ્ટ છે 31, કમર છે 25, બોય છે 12.5, ગાળો છે 9.5, શોલ્ડર 14.5, ફ્રન્ટ ડીપ 7 ને બેક ડીપ 3 છે। તો લંબાઈ છે તે લંબાઈ લઈશું। પહેલા તે લંબાઈ છે, સિલાઈનું કાઢીશું। અહીંયા પણ કમ્પ્લીટ 13 લાઈન ઉપર સિલાઈનું કાઢીશું। માર્જિંગ કરીશું। શોલ્ડર 4.5 લઈશું આપણે। શોલ્ડર કોઈ બી હોય પણ 4.5 લેવું સિમ્પલ બ્લાઉઝમાં। મોટી સાઈઝ હોય તો 5 કે 5.5 લેવું। અહીંયા માર્જિંગ કરી લઈશું। અહીંયા 1.5 ઇંચ શેપ આપી દઈશું। અહીંયાથી ચેસ્ટનો ભાગ 25.5 છે, 25.5 ચેસ્ટનો ભાગ 31 છે, કમરે 25.5। 31 ના 4 ભાગ કરીશું। 8 4 32, 8.5 રાખીશું। 1.5 ઇંચ સાઈડ સિલાઈ માટે કાઢીશું। કમર 25.5 છે, તેના 4 ભાગ કરીશું। 6 ચોક 24, 2 26 થાય, તેનાથી 1 પોઈન્ટ ઓછો રાખીશું, 25 થઈ જશે। 1 ઇંચ ટક્સ માટે રાખીશું। 1.5 ઇંચ સાઈડ સિલાઈ માટે રાખીશું। અહીંયા માર્જિંગ કરી લઈશું। બોટનેક તો નહીં, પીઠનો ભાગ કટિંગ કરીશું। હવે અહીંયા ટ્રક્સ મારીશું સાઈડ સિલાઈ માટે, જેથી કરીને અહીંયાથી આમ સિલાઈ આવે। સિમ્પલ બ્લાઉઝમાં અહીંયા 1.5 ઇંચ જ લેવું, જેથી કરીને ગળું ઉતરે નહીં। અહીંયા શોલ્ડરની સિલાઈ માટે કાઢવું। અહીંયા ગળું ઉતરે ના તે માટે ક્રોસિંગ આપી દેવું। પછી ફ્રન્ટ ડીપનું માપ લેવું। ફ્રન્ટ ડીપ 7 ઇંચ છે, 7.5 રાખીશું। અહીંયા ગળામાં શેપ આપી દઈશું। અહીંયા ટ્રક્સ માટે રાખીશું। અહીંયા 3 ઇંચ જ રાખીશું। નાની સાઈઝમાં 3 જ રાખવું। અહીંયા પણ 3 રાખવું। અહીંયાથી આમ માર્જિંગ કરી લઈશું। અસ્તર ઉપર આમ કપડું પાડી દેવું। વધારાનું કપડું કટિંગ કરીશું। અહીંયા માર્જિંગ કરી 1/2 ઇંચ જેટલું કપડું એક્સ્ટ્રા રાખવું શેપ આપવા માટે। અહીંયા પણ 1/2 ઇંચ રાખવું, જેથી કરીને બ્લાઉઝ વધારે સડે નહીં। અહીંયા ટ્રક્સ મારી દેવું, જેથી કરીને સિલાઈ અહીંયા પરફેક્ટ આવે।
અહીંયા જે નિશાન રહ્યું તેથી ઘાટું કરી દેવું, જેથી કરીને આડોવડું કપાય નહીં. સિલાઈ માટે આટલું રાખવું. ઉપરથી જ કાપવું, સિલાઈનું કાઢીને જ કાપવું, જેથી કરીને બ્લાઉઝ ફિટિંગ ના પડે. અહીંયા શેપ આપીશું, જે અહીંયા કાઢીશું એક્સ્ટ્રા તે. શેપ સાઈઝ પ્રમાણે આપવો. મોટી સાઈઝ હોય તો વધારે શેપ આપવો. એક ભાગ કટિંગ થઈ ગયો છે આપણે આગળનો. બીજો ભાગ કટિંગ કરીશું. વધારાનું કપડું કટિંગ કરી લઈશું. અહીંયા માર્જિન કરી લઈશું. જે અહીંયા ટ્રક્સમાં આવવાનું તે અહીંયા કપડું નીકાળીશું. અહીંયા એક પગ જેટલી સિલાઈ રાખીશું ઘાસ પટ્ટી અને બટન પટ્ટી માટે, જે સિલાઈ માટે આવશે. અહીંયા ટ્રક્સ મારીશું, ગળું કટિંગ કરવામાં દિક્કત ના આવે માટે. માર્જિન કરી લઈશું, જેથી કરીને ગળું તો પરફેક્ટ કટિંગ થાય. ટ્રક્સ માટે ચેકો મારીશું. સિલાઈનું રાખીને વધારાનું કપડું કટિંગ કરી લઈશું. આગળના બંને ભાગ કટિંગ થઈ ગયા છે. અહીંયા આમ આવશે, પરફેક્ટ આ રીતના લગાવવામાં આવશે. આ રીતના આવી જશે. હવે ગળું કટિંગ કરીશું. ગળું સિમ્પલ ગોળ છે. અહીંયા સિલાઈનું કાઢીશું. 3 ઇંચ અહીંયા માર્જિન કરીશું અને અહીંયા સિલાઈનું કાઢીશું. અહીંયા શેપ આપી દઈશું ગળાનો. ગળાનો ભાગ કટિંગ થઈ ગયો છે. આ પણ બંને ભાગ કટિંગ થઈ ગયા છે. હવે બોય કટિંગ કરીશું. બોય 12 છે. વધારાનું કપડું કટિંગ કરી લઈશું. બોય 12.5 છે, તો 12.5 રાખીશું. ગાળો 9 છે, 9.5 ને 4.5 ને એક પોઈન્ટ રાખીશું, 9 થઈ જશે. અહીંયા 2.5 રાખીશું શેપ આપવા માટે. અહીંયાથી આમ માર્જિન કરી લઈશું. બોય કટિંગ થઈ ગઈ છે આપણી.
અહીંયાથી થોડું મોઢું ઉતારીશું જેથી કરીને બોય પરફેક્ટ બેસે અને આ ભાગ જે શેકો મારે છે તે આગળની સાઈડ લગાવવામાં આવશે બોય. આપણો આખો બ્લાઉઝ કટિંગ થઈ ગયો છે. આ વધારાનું કપડું છે જે બટન પટ્ટી, કાચ પટ્ટી, દોમન પટ્ટી લગાવવામાં આવશે. આગળનો ભાગ છે, આ પણ આગળનો ભાગ છે, આ પીઠનો ભાગ છે. આ બોય છે. આ રીતના કટિંગ શીખવા માટે અમારી ચેનલ લાડલી લેડીઝ કલેક્શન ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો.